નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ મંત્રી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કર્ણાવતી શહેર કારોબારી સભ્ય શ્રી જયકિશનભાઈ જાની અને શ્રીરામ મંદિરના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ જાની દ્વારા શ્રીરામ મંદિર નવરંગપુરા ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં તેજ આઈ સેન્ટરની ડૉક્ટરોની ટીમ દ્વારા 108 વ્યક્તિઓના આંખોની ફ્રી તપાસ કરવામાં આવી હતી અને આંખોના રોગો વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી। આ કેમ્પમાં શ્રીરામ મંદિરના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ જાની, નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી જયકિશનભાઈ જાની, અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના મહામંત્રી શ્રી નૈમિષભાઈ શાસ્ત્રી, અમદાવાદ શહેરના અધ્યક્ષ શ્રી ધવલભાઈ ધુલે, અમદાવાદના મહામંત્રી શ્રી અભયભાઈ શાહ, અમદાવાદના મંત્રી શ્રી યોગેશભાઈ ગેલાની વગેરે હોદ્દેદારો અને સભ્યોએ આ કેમ્પમાં હાજરી આપી હતી। અમદાવાદીઓ માટેના પ્રખ્યાત ફરવાલાયક સ્થળ કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જે હવે બાળકોના મનોરંજન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે એક નવું નજરાણું બની ગયું છે। ગુજરાત અને ભારતમાં સૌપ્રથમ વખત જોવા મળે એવા અવનવા મ્યુઝિયમ અને રમતગમત એક્ટિવિટી સાથે આ બાલવાટિકાને આધુનિક બનાવવામાં આવી છે, ત્યારે આ નવી મોડલ બાલવાટિકા ફન કાર્નિવલને 25 જુલાઈને શુક્રવારે સાંજે 6:30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લી મૂકવામાં આવશે।